નમસ્તે ગુજરાત, વશિષ્ઠ ફાઉન્ડેશન ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે. હું છું પિયુષ સર. આજે આપણે ભણવાના છીએ મેન્ટલ એબિલિટી. મેન્ટલ એબિલિટી એટલે કે તર્કગણિત. એમાં આપણો પહેલો ટોપિક છે સિરીઝ. સિરીઝ એટલે કે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાં આપણે જોયા છીએ કે ઘણી બધી રીતના એક્ઝામ્સમાં આપણને આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું તો કે સંખ્યા પદ્ધતિ, સંખ્યા શ્રેણી. સંખ્યા શ્રેણી કેટલી પ્રકારની હોય છે અને આપણને કઈ રીતે આપણે એને આસાનીથી સોલ્વ કરી શકીએ છીએ. એના માટે આપણે જોઈએ તો પ્લસ ને માઇનસ. પ્લસ માઇનસ એટલે કે શ્રેણી વધતી જતી ક્રમમાં હોય એટલે કે ઇન્ક્રીઝ થતી હોય તો આપણે એને બે રીતથી સોલ્વ કરી શકીએ છીએ. સરવાળા અને ગુણાકારની રીત. આપણે એને સરવાળા અને ગુણાકાર એટલે કે જો સંખ્યાની શ્રેણી ઓછા ક્રમમાં વધતી હોય એટલે કે ધીમે ધીમે આપણે સંખ્યા આગળ વધતી હોય તો એને સરવાળાની રીતથી સોલ્વ કરીશું. અને જો શ્રેણી એકદમ આંકડાની સંખ્યા એકદમ વધતી હોય તો એને ગુણાકારની રીતે સોલ્વ કરીશું. અને બીજી રીત છે બાદબાકી. જો શ્રેણીમાં ઘટાડો થતો હોય એટલે કે શ્રેણી ઘટતી હોય તો એને આપણે ઓછી સંખ્યા કરીશું એટલે કે એમાંથી કંઈક બાદ કરીને અથવા તો કંઈક ભાગાકાર કરીને એને સોલ્વ કરીશું. ઘણી શ્રેણીઓ મિત્રો એવી હોય છે કે જેને આપણે વધારીને કે ગુણાકાર કરીને સોલ્વ નથી કરી શકતા. એટલે કે કોઈ શ્રેણીમાં કોઈની સંખ્યાનો વર્ગ કરીએ એટલે કે કોઈ સંખ્યાને એના વર્ગ પ્રમાણે આગળ વધીએ તો પણ સોલ્વ થતી હોય છે. ઘણી સંખ્યા શ્રેણી એના ક્યુબ કરીને આગળ વધીએ તો પણ સોલ્વ થતી હોય છે. તો મિત્રો આપણે આજે જોઈએ ઘણા એવા ક્વેશ્ચન્સ કે જે કઈ રીતે એને આસાનીથી આપણે સોલ્વ કરીને કઈ રીતે આપણે એને જોઈ શકીએ છીએ. તો આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન છે આમાં, નીચેના શ્રેણીમાંથી ખૂટતી સંખ્યા મેળવો. તો મિત્રો આપણને એક શ્રેણી આપેલી છે અહીંયા. હવે શ્રેણીમાં આપણે જોઈએ તો સંખ્યાનો વચ્ચે આપણે જોઈએ તો સંખ્યાની વચ્ચે એનો ગેપ વધે છે એટલે કે ઇન્ક્રીઝ થાય છે. તો આપણે એ સંખ્યાને સરવાળા અથવા ગુણાકારની રીતથી સોલ્વ કરી શકીએ છીએ. હવે સંખ્યા આપણે જોઈએ કે એમાં વચ્ચેની સંખ્યા બે સંખ્યા વચ્ચેમાં હું કંઈક એવું કરું મિત્રો કે જે આના ગુણકમાં હોય એટલે કે સંખ્યા ધીમે ધીમે વધે છે એટલે કે એને આપણે કોઈ એક એવી રીતે આપણે સોલ્વ કરીએ કે આપણને આસાનીથી જવાબ મળે. આપણે આ સંખ્યા મેળવવાની છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આને હું કંઈક એવી સંખ્યા વડે ગુણું કે જેનાથી મને આ મળે. તો હું 4ને 2 વડે ગુણું તો 8 મળે, 8ને 2 વડે ગુણું તો 16 મળે, 16ને 2 વડે ગુણું તો 32 મળશે. એટલે કે મિત્રો આપણે સંખ્યાને 2 વડે ગુણીએ તો આપણને જવાબ મળે છે. તો આપણે મિત્રો જોઈએ કે હવે 64ને હું 2 વડે ગુણું તો મને શું મળે? તો 64ને 2 વડે ગુણું તો મને જવાબ મળે 128. તો આપણી સંખ્યાનો જવાબ આવશે 128. હવે મિત્રો હું જોઉં કે આ સંખ્યાને આને 2 વડે ગુણું હું 128ને 2 વડે ગુણું તો મારો જવાબ આવે છે કે નહીં? તો હું 2 વડે ગુણું તો મારો જવાબ આવે છે એટલે કે મિત્રો જવાબ સાચો છે એટલે આપણો જવાબ છે 128. હવે બીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે. આ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા મેળવો. હવે મિત્રો આપણે જોઈએ તો આ સંખ્યા આપણને ધીમે ધીમે આ વચ્ચે ઇન્ક્રીઝ થતી જાય છે એટલે કે આપણે એને બે રીતથી સોલ્વ કરી શકીએ. આ સંખ્યા વચ્ચેનો સરવાળો કરીને અથવા તો સંખ્યા વચ્ચેનો ગુણાકાર કરીને. હવે જોઈએ તો સંખ્યા વચ્ચેનો ગેપ ધીમે ધીમે વધે છે એટલે કે હું કંઈક આ સંખ્યામાં કંઈક સંખ્યા ઉમેરું તો મને પછીની સંખ્યા મળે. તો હું જોઉં તો મને મળશે 3માં હું 3 ઉમેરું તો મને જવાબ મળે છે 6. હવે 6માં હું 3 ઉમેરું તો મળશે મને 9. હવે હું આ બે સંખ્યા વચ્ચે 3, આ બેની વચ્ચે 3 ઉમેરતો જાઉં તો મને આપણી સંખ્યાનો જવાબ આપણને 15માં હું 3 ઉમેરું તો મને મળશે 18. તો મિત્રો આપણે જોઈએ તો 18 આપણો જવાબ મળશે. હવે આને બીજી રીતે કઈ રીતે સોલ્વ કરી શકીએ? આપણે જે આગળનો પ્રશ્ન કર્યો જે રીતે આપણે જોઈએ તો આમાં મને જવાબ મળે છે તો કે જોઈએ આપણે 3ને હું 2 વડે ગુણું તો મળશે 6, 6ને હું 2 વડે ગુણું તો મારો જવાબ આવવો જોઈએ 12 પણ અહીંયા આપેલો છે 9. તો મિત્રો એ આપણને
જવાબ મળતો નથી. એટલે કે આપણે આને કંઈક સંખ્યા આપેલી છે એમાં કંઈક ઉમેરીને આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. તો આપણો જવાબ આવશે આમાં 18. હવે મિત્રો નીચેની શ્રેણીમાંથી ખૂટતી સંખ્યા શોધો. હવે આમાં જોઈએ તો સંખ્યાઓ ધીમે ધીમે વધે છે, મોટી થતી જાય છે. હવે આપણે ગુણાકારની રીત જોઈ, એના આગળના પ્રશ્નમાં આપણે જોઈ સરવાળાની રીત. હવે મિત્રો આમાં આપણે એક નવી રીતનો ઉમેરો કરીશું. જોઈએ તો નવી રીત કઈ આવશે તો કે એમાં હતું આપણે સ્ક્વેરવાળી રીત. તો મિત્રો સ્ક્વેર કરીને હું કંઈક આમાં કરાવું એવું કંઈક સંખ્યા ઉમેરું કે જેથી મને મળી શકે છે જવાબ. જોઈએ તો આપણે 17 છે, તો મિત્રો 17 આ સંખ્યા મને કોઈક સંખ્યાનો હું વર્ગ કરું તો એમાં કંઈક ઉમેરું કે બાદ કરું તો મને આ સંખ્યા મળે એવું મને જોવા મળે છે. તો આપણે જોઈએ તો મિત્રો આપણે 17ની આજુબાજુનો વર્ગ કોઈ સંખ્યાનો થતો હોય એવી સંખ્યા કઈ છે? તો જોઈએ તો 16. 4નો વર્ગ કરું હું તો મને મળે 16. હવે આનો 4નો વર્ગ કરીને હું એમાં 1 ઉમેરું તો મને જવાબ મળશે 17. હવે બીજી સંખ્યા જોઈએ તો બીજી સંખ્યામાં જોઈએ તો 26 છે, તો 26ની આગળ પાછળ 25 અથવા 27, તો 25નો વર્ગ 25 એ કોનો વર્ગ થાય? 5નો વર્ગ. તો જોઈએ તો 5નો વર્ગ કરીએ તો 25, એમાં 1 ઉમેરું તો મને જવાબ મળશે 26. તો અહીંયા 26 પણ છે. હવે 37 જોઈએ તો આ 4નો વર્ગ કરવાનો છે મિત્રો, આમાં 5નો વર્ગ કર્યો. હવે આ 6નો વર્ગ કરીએ તો મને મળે છે કે નહીં આપણે એ જોઈએ. તો 6નો વર્ગ કરીએ તો 36, 36માં 1 ઉમેરું તો મને મળે 37. તો આ 37 પણ છે. એવી જ રીતે હું 4, 5, 6, 7નો વર્ગ કરું ને 7ના વર્ગમાં 1 ઉમેરું એટલે મને મળશે 50. અને અહીંયા હું કરું 8નો વર્ગ તો કે 8નો વર્ગ થાય છે 64. 64માં હું 1 ઉમેરું તો મને જવાબ મળે મારો 65. હવે હું 8 પછી 9માં જોઈએ તો 9નો વર્ગ કરું તો 9નો વર્ગ 81, 81માં 1 ઉમેરું તો 82 મારો જવાબ આવે છે કે નહીં એ જોઈએ. તો કે હા 82 આપણને આપેલા છે, તો 82 મારો જવાબ થશે. હવે આપણે એની આગળ જોઈએ કે આપણે આ સિરીઝ એવી રીતે ચાલે છે કે નથી ચાલતી. તો 10નો વર્ગ કરીએ તો 100 આવે, 100માં હું 1 ઉમેરું તો મને જવાબ મળે 101. તો પણ આપણો અહીંયા જવાબ આવશે 82. તો કે હા મિત્રો 82 આપણો જવાબ છે. આવી રીતે કોઈ સંખ્યાને વર્ગ કરીને એમાં કંઈક ઉમેરીને કંઈક બાદ કરીને પણ આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ તો આપણને અહીંયા સંખ્યા 3 આંકડાની એટલે કે મોટી સંખ્યા આપેલી છે. હવે મોટી સંખ્યા આપી હોય તો પહેલાં એ જોવાનું કે સંખ્યા વધે છે કે ઘટે છે. તો જોઈએ તો અહીંયા સંખ્યા ડિક્રીઝ થતી જણાય છે, એટલે કે સંખ્યા ઘટે છે. ઘટતી હોય સંખ્યા તો મિત્રો એને બે રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. એક તો આપણે એમને કંઈક હું એને સંખ્યામાંથી બાદ કરું અને બીજી સંખ્યા મેળવું, પછી એમાંથી પણ બાદ કરું. જો એ સંખ્યા એવી રીતે થતી હોય તો મને ગેપ વચ્ચે મળતો હોય તો પણ મેળવી શકાય છે. અને બીજી એ રીત છે કે હું આપેલી સંખ્યાને કંઈક સંખ્યા વડે બાદ કરીને અથવા તો એને ભાગાકાર કરીને એના પછીની સંખ્યા મેળવું. એના પછીની સંખ્યાને કંઈક ક્રમવાઇઝ એટલે કે સંખ્યા પદ્ધતિમાં ચાલીને એમને હું કંઈક એમાંથી ભાંગું તો મને બીજી સંખ્યા મળવી જોઈએ. તો આપણે આ સંખ્યાને પહેલી રીતે જોઈએ તો 210 છે. 210માંથી હું 15 બાદ કરું તો મને જવાબ મળે 195. હવે હું 195 અને આ બે સંખ્યા વચ્ચેનો ગેપ જોઈએ તો છે 20નો, એટલે કે 15માં 5 ઉમેર્યા એટલે 15માં 5 ઉમેરીએ તો 20 આવે. આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ 20 બાદ કરીએ એટલે મને આ મળે. હવે આ સંખ્યા ને આ સંખ્યા જોઈએ તો એમાં ગેપ છે 25નો, એટલે કે હું પછી 20માં 5 એડ કરું એટલે 25 આવે. તો 25માંથી બાદ કરું એટલે મને સંખ્યા મળે 150. હવે 150માંથી હું 150માંથી હું કંઈક બાદ કરું તો મને આ મળે. તો હું 30 બાદ કરીએ આપણે, આ 30નો ડિફરન્સ છે, એટલે કે હવે 30માંથી આમાંથી મેં 5 એડ કર્યા એટલે એડ કરીએ તો 120 જવાબ મળે.
તો હવે મિત્રો આપણે આસાનીથી કહી શકીએ કે આ સંખ્યા અહીંયા કઈ આવે, તો કે આપણે આ 120માંથી 35 બાદ કરીએ એટલે કે 30માં 5 ઉમેરીને એટલે 35 આવે. 35 એટલે 120માંથી 35 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 85. તો મિત્રો 85 આપણો જવાબ આપેલો છે એટલે કે 85 જવાબ થશે. હવે મિત્રો જોઈએ તો આ સંખ્યા ડિક્રીઝ થતી હતી એટલે કે ઘટતી શ્રેણીમાં હતી, એટલે ઘટતી શ્રેણીમાંથી કંઈક બાદ કરીને એ બે સંખ્યા વચ્ચે કંઈક ઉમેરીએ તો આપણને એ જોવા મળે છે. હવે નેક્સ્ટ સવાલ જોઈએ તો નેક્સ્ટ સવાલ મિત્રો જોઈએ તો આપણને આપેલું છે અહીંયા. હવે આ સંખ્યા એક અલગ એટલે કે ડિફરન્સ એટલે કે લોજિકલ હોવી જોઈએ પણ ઘટતી વધતી શ્રેણીમાં હોય. અમુક ઘણી પરીક્ષાઓમાં મિત્રો ઘણા પ્રશ્નો એવા હોય છે કે તમારે મગજ ઘસવું પડે છે એમાં, એટલે કે એમાં વધારે આસાનીથી તમને કંઈક ઉમેરીને કંઈક બાદ કરીને એમ ડાયરેક્ટ જવાબ મળતો નથી. એટલે કે કોઈક સંખ્યા વધતી જાય છે, કોઈક સંખ્યા ઘટતી જાય છે. એમ જોઈએ તો મિત્રો આપણે જોઈએ તો 8 પછી 24 છે તો આપણે વધતી શ્રેણી છે. 24 પછી પાછા 12 છે તો મિત્રો જોઈએ તો સંખ્યા પહેલાં શ્રેણીમાં વધારો થાય છે, પછી શ્રેણીમાં ઘટાડો થાય છે. હવે એ શ્રેણી આપણે એને જોયું હોય તો કઈ રીતે જોઈ શકીએ, એ જોવું હોય તો મિત્રો આપણે જોઈએ 8ને હું કંઈક એવી સંખ્યા વડે ગુણું અથવા સરવાળો કરું તો મને 24 મળે. હવે આપણે આમાં જોઈએ તો 8માં હું 16 ઉમેરું તો મને 24 મળે છે. હવે 24માંથી મારે ઘટે છે તો 24માંથી આપણે 12 જોઈએ છે તો 12માં કેટલી સંખ્યા હું માઇનસ કરું તો મને મળે. તો મિત્રો એ કંઈ લોજિક નથી થતું. કોઈ સંખ્યા ઉમેરીએ પછી એ સંખ્યા એટલી કરીએ તો એ થાય. તો આપણે જોઈએ તો 8ને હું 3 વડે ગુણું તો મને 24 જવાબ મળે છે. મિત્રો આ પ્રશ્ન ખાસ અગત્યનો, ખાસ જોજો મિત્રો કે લોજિક કઈ રીતે લગાવવાનું છે આમાં. 8માં હું 3 વડે ગુણું તો મને જવાબ 24 મળે છે. હવે 24ને અને 12ને કંઈક રિલેશન હોય એવું આમ દેખાય છે મિત્રો. આપણે જોઈએ તો 24ને અને 12ને એવી રીતે કઈ રીતે કંઈક રિલેશન છે, મતલબ 24ને હું ભાંગ્યા 2 કરું તો મને જવાબ મળે છે 12. હવે આપણે પહેલાં મેં 8ને 3 વડે ગુણ્યા, પછી અહીંયા ભાગાકાર કર્યો. હવે પાછા હું એને આપણે સિરીઝમાં ક્રમવાઇઝ ચાલવાનું એટલે કે લોજિકલ રીતે ક્રમવાઇઝ જોઈએ તો હું એને 3 વડે ગુણું તો મને જવાબ મળે 36. હવે હું 36ને 2 વડે ભાંગું તો મારો જવાબ 18 મળવો જોઈએ. 18 છે તો હા મિત્રો પછીની સંખ્યા આપણને 18 અહીંયા આપેલી છે. હવે 18ને જોઈએ આપણે તો હવે એના પછી જોઈએ તો 18ને પછી 3 વડે પાછા ગુણીએ તો 18ને 3 વડે ગુણતા આપણને 54 જવાબ મળે છે. તો આપણો જવાબ અહીંયા આવશે 36. તો જો મિત્રો ફરીથી આ ખાસ અગત્યનો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ તો કઈ રીતે આમાં આવે છે, તો કે જો કોઈક સંખ્યામાં ગુણાકાર કરીએ પછી કંઈક સંખ્યાને ભાંગીએ એટલે આપણા જવાબ મળે છે. તો ઘણી સંખ્યા શ્રેણી આવી હોય છે કે અલગ રીતમાં કે લોજિકલ વધે છે, ઘટે છે, ઘટે છે, વધે છે, એવી રીતે ચાલતી હોય છે. તો એમાં આપણે સરવાળો કરીને કે બાદબાકી કરીને એવી રીતે આપણને જવાબ નથી મળતો. તો આ રીતનું કંઈક તર્ક લગાવીને, મતલબ આવી રીતે કંઈક લોજિક લગાવીએ આપણે આવું તો આપણને જવાબ મળી શકે છે. હવે પછીનો સવાલ જોઈએ મિત્રો. હવે આ જોઈએ તો આમાં આ પણ એક એવો જ પ્રશ્ન છે જે ગયા પ્રશ્નમાં આપણે જોયું. આ એવો જ એક ક્વેશ્ચન છે કે કંઈક અલગ રીતની જોવા મળે છે આમાં. તો આપણે જોઈએ તો આપણને આપેલું છે 19, પછી છે 17, પછી આપણી ખૂટતી સંખ્યા 11 અને 7. હવે આપણે જોઈએ મિત્રો તો આપણે પહેલાં જોઈએ તો સંખ્યામાં ઘટાડો થાય છે એટલે કે શ્રેણી ઘટતી સિરીઝમાં છે. તો ઘટતી સિરીઝ માટે આપણે શું કરવાનું હોય છે? 2 રીત છે ઘટતી સિરીઝ માટે, તો કે સંખ્યાની બાદબાકી અને સંખ્યાનો ભાગાકાર. હવે જોઈએ મિત્રો તો આપણે સંખ્યાની બાદબાકી ક્યારે કરીએ તો કે સંખ્યા જ્યારે ઓછા ક્રમમાં ઘટતી હોય
અને બાદબાકી કાર્ય કરીએ તો કે જ્યારે બે સંખ્યા વચ્ચેનો ડિફરન્સ વધુ હોય તો હવે અહીંયા જોઈએ તો આપણે સંખ્યા ઓછા ક્રમમાં એટલે કે નાની નાની સંખ્યામાં ઘટે છે તો આપણે જોઈએ તો 19માંથી હું 2 બાદ કરું તો મને 17 મળે. હવે જો હું 17માંથી 2 બાદ કરું તો મારો જવાબ આવે 15. પણ 15 આપણને ઓપ્શનમાં આપેલો છે, પણ 15 આપણે ચેક કરવું પડે કે 15 આપણો જવાબ છે કે નહીં. તો એના માટે જે ખૂટતી સંખ્યા મિત્ર આપણને આપેલી છે એના પછીની સંખ્યામાં પણ આપણે ચેક કરવું જોઈએ. તો ધારો કે અહીંયા આપણી સંખ્યાનો જવાબ હોય 15, તો 15માંથી હું અહીંયા 2 બાદ કર્યા, અહીંયા 2 બાદ કર્યા, તો અહીંયા 2 બાદ કરું તો મારો જવાબ આવવો જોઈએ 13. પણ અહીંયા આપણને આપેલું છે 11, તો મારો જવાબ આવતો નથી. તો 15માંથી કેટલા બાદ કરવા જોઈએ? મારે 4. તો મિત્રો આ જોઈએ તો આપણે 4 બાદ કરીએ, પહેલાં 2 બાદ કર્યા, પછી પાછા 2 બાદ કર્યા ને પછી 4 બાદ કરું, એ કંઈ લોજિક થતું નથી. તો હવે જોઈએ તો મિત્રો આને આપણે કઈ રીતે જોઈ શકીએ? તો કે આ ઇનલોજિકલ એટલે કે કોઈ ઘણી શ્રેણીઓમાં એવું હોય છે કે આપણે એ રીતે જોઈ શકતા નથી. તો આપણે જોઈએ તો કઈ રીતે આવે છે આમાં? તો 19 છે, 19 પછી 17 પછી 11 ને 7 એવી રીતે આપણે જોઈએ તો મિત્રો હું જોઉં છું તો મને આ જોઈએ તો અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કોઈ સંખ્યાને એના ભાગ પાડતા ફક્ત એના અવયવોમાં સંખ્યા પોતે અને એનો એક ગુણક 1 એ બે જ જેના અવયવ પડતા હોય એને અવિભાજ્ય સંખ્યા જોઈએ છે. તો મિત્રો આપણે જોઈએ આ બધી શ્રેણીમાં અવિભાજ્ય સંખ્યા છે તો જોઈએ 19ના કોઈ ભાગ પાડતા આપણને સંખ્યા મળે 19 અને 1. પછી 17 છે તો 17ને પણ કોઈ સંખ્યા આપણે ભાગી શકાય નહીં, એક 17 પોતે અને એક 1 વડે. પછી જોઈએ એના પછીની ક્વેશ્ચનમાં 11 છે તો 17 અને 11 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? 17 અને 11 વચ્ચે કેટલી સંખ્યા આવે? તો જોઈએ તો 11 એટલે 12, 13, 14 અને 15. આ મિત્રો 4 સંખ્યા આવે 17 અને 11ની વચ્ચે. હવે 12ના ભાગ પાડીએ તો 6 દુ 12, તો એના 2 અવયવ, 12 પણ એનો અવયવ છે અને 1 પણ એનો અવયવ છે. તો મિત્રો એના 4 અવયવ છે તો આપણો જવાબ આ નથી. હવે 13 જોઈએ તો કે 13ના કયા અવયવ પડે? તો 13 અને એને ગુણ્યા 1 એનો ગુણક 1 એટલે કે 13 અને 1 બે જ એના અવયવ પડે છે. 14ના પણ 7 દુ 14, 14 એ 3 એના અવયવ થશે, 4 અવયવ થશે. 15ના જોઈએ તો 5 તેરી 15, 15 અને 1 એ પણ એના 4 થશે. તો આપણને જવાબ મળે છે 13. તો આપણો જવાબ આવશે 13. એટલે મિત્રો આપણે જોઈએ તો આપણને આસાનીથી જોઈએ તો એમ લોજિક લગાવીએ, કંઈક બાદ કરીએ, કંઈક ભાંગીએ તો એમાં મળે નહીં. તો કંઈક આવું લોજિક લગાવી શકીએ એટલે કે કંઈક અલગ પ્રકારનું આપણે લોજિક લગાવી શકીએ છીએ આમાં. એટલે આ ખાસ અગત્યનો મિત્રો પ્રશ્ન છે. આ ઘણી કોમ્પિટિટિવ એક્ઝામ, ઘણી તમે કોઈ બેંકની કે કોઈ એવી એક્ઝામ દેવા જાઓ છો ત્યાં પણ આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે આ કંઈક અલગ મિત્રો અલગ શ્રેણી છે એટલે કે ખૂટતી સંખ્યા આમાં નથી શોધવાની. આમાં નીચે આપેલી શ્રેણીમાંથી ખોટી સંખ્યા શોધો એટલે કે ખોટી સંખ્યા મેળવવાની છે મિત્રો. જોઈએ તો 9, 11, 15 સંખ્યા વધતી શ્રેણીમાં છે. વધતી એટલે કે ધીમે ધીમે સંખ્યામાં વધારો થતો જાય છે. તો જોઈએ તો 9માં હું 2 એડ કરું, પછી અહીંયા કંઈક એડ કરું તો કે 4 એડ કર્યા મેં. પછી અહીંયા હું 15 અને 23, 15 અને 23નો ડિફરન્સ 8 આવે છે. અહીંયા 16 આવે છે, 23 અને 39, પછી અહીંયા 32 આવે છે. હવે જોઈએ તો કે સંખ્યા 15, 23માં 16 ઉમેરું એટલે કે ગુણકમાં જાય છે એટલે કે 2, 4, 8, 16, 32 એવી રીતે ચાલે છે. તો 39 અને 39માં હું 32 ઉમેરું તો સંખ્યા શું મળવી જોઈએ? તો જોઈએ તો 1 અને 71. આપણો જવાબ અહીંયા આવવો જોઈએ 71. હવે 71 અહીંયા છે નહીં, છે 70. તો આપણી ખોટી સંખ્યા કઈ થશે મિત્રો? 70. એટલે આપણો જવાબ થશે 70. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીચેની આપેલી શ્રેણીમાંથી ખોટી સંખ્યા શોધો. આ પણ એવો જ એક પ્રશ્ન છે મિત્રો. હવે આમાં જોઈએ તો આમાં પણ સંખ્યામાં ધીમે ધીમે વધારો થાય છે એટલે કે
સંખ્યાની વચ્ચેના સંખ્યામાં ધીમે ધીમે કંઈક ઉમેરતા જઈએ એટલે આપણને શ્રેણી મળે છે. તો આપણે આમાં ખોટી સંખ્યા મેળવવી છે તો જોઈએ તો આમાં કંઈક ઉમેરીએ તો 2 અને 5 એટલે કે આમાં કેટલો ડિફરન્સ આવે છે. આમાં જોઈએ તો 3નો ડિફરન્સ છે. આ અને 5 થી 10માં જોઈએ તો 5નો ડિફરન્સ છે. એવી જ રીતે આપણે હવે 3 ઉમેર્યા, 3 થી 5 થયા, 5 થી હવે 10 અને 17 વચ્ચે 7નો ડિફરન્સ છે. તો હવે ધીમે ધીમે આપણને ખ્યાલ આવી જાય કે હું આ શ્રેણીમાં કંઈક ઉમેરતો જાઉં એટલે આ શ્રેણી મને મળે છે. તો હું 3માં 2 ઉમેરું તો 5, 5માં 2 ઉમેરું તો 7, હવે 7માં 2 ઉમેરું એટલે કે 9, તો હું આ 17માં 9 ઉમેરું તો 26 આવે. હવે 9માં 2 ઉમેરું એટલે કે 11, તો 26માં 11 ઉમેરું તો 37 આવે. હવે 11માં 2 ઉમેરું એટલે કે 13, તો હું 37માં 13 એડ કરીશ એટલે 50 આવશે. અને 13માં પણ 2 ઉમેરું એટલે કે 15, તો 15 ઉમેરું 50માં તો અહીંયા જવાબ આવવો જોઈએ 65. તો મિત્રો મારો જવાબ 65 આવવો જોઈએ, એની જગ્યાએ છે અહીંયા 64. તો આપણો જવાબ આવશે ખોટી સંખ્યા 64 છે. આવી રીતે મિત્રો જોઈએ તો શ્રેણી આ રીતે વધતી ઘટતી શ્રેણીમાં જોવા મળે છે. ઘણી શ્રેણીઓ લોજિકલ હોય છે, ઘણી શ્રેણીઓમાં કંઈક અલગ લોજિક લગાવીને તમે સોલ્વ કરી શકો છો. હવે મિત્રો જોઈએ આપણે આલ્ફાબેટ સિરીઝ. એટલે કે આલ્ફાબેટ એટલે કે ABCD વાળી સિરીઝ. ABCD એટલે કે ઘણી રીતની ABCDમાં સિરીઝો હોય છે, ઘણું લોજિક લગાવવાનું હોય છે કે સંખ્યામાં ABCDમાં સંખ્યા આગળની સાઈડમાં ચાલુ છે કે પાછળની સાઈડમાં વધે છે ઘટે છે, એ બધું કોઈક લોજિક લગાવીને આપણે જવાબ આસાનીથી કઈ રીતે મેળવી શકીએ, કઈ રીત અને કઈ એને સ્ટ્રીકથી મેળવી શકીએ. આસાની સ્ટ્રીક એટલે કે આસાની રીતથી મેળવવાનું છે આપણે મિત્રો. એટલે આપણે જોઈએ તો આલ્ફાબેટ સિરીઝમાં નીચે આપેલી શ્રેણીમાં ખૂટતો અક્ષર મેળવો. હવે ખૂટતો અક્ષર આપણને અહીંયા આપેલો છે. તો આલ્ફાબેટમાં મિત્રો કેટલા લેટર હોય છે? તો કે 26 લેટર હોય છે. હવે 26 લેટરમાં આપણે જોઈએ તો B છે, પછી C છે, A છે, D છે, કંઈક આગળ જાય છે, ફરી પાછળ જાય છે, ફરી આગળ જાય છે, એવી રીતે જોઈએ. હવે આને છે ને મિત્રો આપણે આવી સિરીઝો જ્યારે આપેલી હોય ત્યારે છે ને આપણે કંઈક વચ્ચે કોઈ ગેપ મૂકીને એક છોડીને એક સંખ્યા કે એક સંખ્યામાં એ 2 સંખ્યા છોડીને એ રીતે આપણે જોઈએ સોલ્વ કરવી પડે. તો એક પછી એક જોઈએ તો મિત્રો આપણને એવી રીતે ખ્યાલ આવતો નથી. તો હવે જોઈએ તો B અને હું પહેલી અને ત્રીજી સંખ્યા જોઉં તો પહેલી અને ત્રીજી સંખ્યા જોઉં તો B અને A એટલે કે Bની એક ઘટાડીએ, Bમાંથી એક ઘટાડીએ એટલે કે Bની આગળ A આવે. હવે Aમાંથી હું કંઈક ઘટાડું, એક ઘટાડું, અહીંયા એક ઘટાડે છે તો અહીંયા એક જ ઘટાડવાનો છે આપણે. એક ઘટાડું તો મને Z એટલે કે A પછી પાછળ ચાલવાનું એટલે કે પછીની સંખ્યા Z આવે. હવે Z હું કંઈક ઘટાડું તો મને અહીંયા જવાબ મળવો જોઈએ. Z પછીનો લેટર એટલે કે Y આવે. હવે Y આપણા ઓપ્શનમાં છે પણ આપણે એ ચેક કરવું પડે કે આ જવાબ આપણો સાચો છે કે નહીં, ખોટો છે. તો હું Y પણ એક ઘટાડું તો મને આગળની સંખ્યા મળવી જોઈએ. તો એનો આ Y ની આગળ X આવે તો કે હા છે, તો આપણો જવાબ આવશે Y. આવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેલી આપેલી શ્રેણીમાંથી ખૂટતો અક્ષર મેળવો. ખૂટતો અક્ષર મિત્રો મેળવવાનો છે. ખૂટતો અક્ષર એટલે કે આમાં જોઈએ તો આપણને બે પેરમાં કોઈ લેટર આપેલા છે. આમાં પણ જોઈએ આપણે તો કઈ રીતે ચેક કરી શકીએ છીએ. તો જોઈએ તો E છે, પછી D છે, પછી C છે. હવે એવી રીતે જોઈએ તો આમાં ડિક્રીઝ થતી શ્રેણીમાં જોવા મળે છે. તો હું E એક બાદ કરું એટલે D મળે, D એક બાદ કરું તો C આવશે, C એક બાદ કરું તો મારો જવાબ અહીંયા B હોય. તો B એક બાદ કરું તો A આવે, તો કે A છે, A એક બાદ કરું તો Z આવે, તો Z છે. હવે બીજો લેટર જોઈએ તો આપણે અહીંયા પણ કઈ રીતે કંઈક એવું રિલેશન જોવા મળે છે કે આપણે મેળવી શકીએ. તો Z અને X, તો કે X, Y અને Z આ રીતની સિક્વન્સ હોય છે. તો આમાં Z પછી X આપેલું છે, X પછી આગળ હોય છે આપણે U આપેલું છે. તો મિત્રો જોઈએ તો આમાં પણ એવી રીતે કે એક છોડીને એક વચ્ચેનો લેટર છોડીને જ લેતા જઈએ તો આપણને સિક્વન્સ મળે છે. તો Z પછી X,
એક્સને એક વચ્ચે છોડીને જઈએ તો યુ પછી એક લેટર છોડીને જઈએ તો આવશે ટી પછી એક અક્ષર છોડીને આગળનો જોઈએ તો આર પછીનો અક્ષર એક છોડીને જોઈએ તો પી, તો કે આપણો અક્ષર બી અને ટી, તો બી ટી ઓપ્શનમાં આવેલું છે, તો બી ટી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો આપણે, તો કે નીચે આપેલી શ્રેણીમાંથી ખૂટતો અક્ષર મેળવો. ખૂટતો અક્ષર એટલે કે, તો હવે આમાં જોઈએ પહેલાં એક લેટર હતો, પછી 2 લેટરની પેર હતી, હવે 3 લેટરની પેર છે. હવે જોઈએ તો 3 લેટર એટલે કે 3 અક્ષરના સમૂહમાં સિરીઝ આપેલી છે. હવે આમાં જોઈએ તો પહેલો લેટર સાથે પહેલા લેટર જોવાનો હોય મિત્રો, બીજા લેટર સાથે બીજો લેટર જોવાનો હોય છે. તો આપણે જોઈએ તો ડી અને એક્સ એટલે કે ડી પછી એક્સ, તો ઘટતી સિરીઝમાં આપેલું છે. પછી બીજો લેટર જોઈએ આઈ પછી છે સી અહીંયા, તો એ પણ કંઈક આમ ઘટતી સિરીઝમાં જ આપેલું છે. તો ડી અને એક્સ વચ્ચેનો સંબંધ જોઈએ મિત્રો, તો આપણને જોવા મળે છે કે 6 એટલે કે આમાંથી હું ડી માંથી 6 બાદ કરું તો મને એક્સ મળે, આઈ માંથી પણ હું 6 બાદ કરું તો મને સી મળે, અને આપણો ત્રીજો લેટર છે ઈ અને વાય, તો કે ઈ માંથી પણ હું 6 બાદ કરું તો વાય મને મળે છે. એટલે કે હું આમાંથી 6 બાદ કરું તો મને આ પેર મળે છે. હવે જોઈએ આમાંથી આ મળે છે કે નહીં, તો એક્સમાંથી 6 બાદ કરું તો મને આર મળે છે, સી માંથી 6 બાદ કરું તો મને ડબલ્યુ મળે છે, ને વાય માંથી પણ 6 બાદ કરું તો એસ મળે છે. એવી જ રીતે મિત્રો હવે આપણે જોઈએ તો એના પછીની સિરીઝ, તો કે આર માંથી 6 બાદ કરું તો મારો જવાબ આવે એલ, ડબલ્યુ માંથી 6 બાદ કરું તો મારો જવાબ આવે ક્યુ, અને એસ માંથી પણ 6 બાદ કરું તો મારો જવાબ આવશે એમ. તો કે હા મિત્રો આપણને આ MCQમાં આપેલું છે, તો મારો જવાબ આવશે એન, એટલે કે આપણે આવું આપેલું છે એ, તો આપણો જવાબ આવશે એ. હવે મિત્રો જોઈએ નીચેલી આપેલી શ્રેણીમાંથી ખૂટતો અક્ષર મેળવો. ખૂટતો અક્ષર એટલે હવે જોઈએ તો પાછા એક લેટરમાં આપેલું છે, એટલે કે એક અક્ષર આપેલો છે, તો આમાંથી આપણે અહીંયા પણ કંઈક એવું જ રિલેશન મળતું હશે 2 સંખ્યા વચ્ચે, તો આપણને અહીંયા મળશે. તો એ બી સી ડી એટલે કે હું જોઉં તો મને અહીંયા 2 લેટર વચ્ચે હું આ સંખ્યામાં 3 ઉમેરું તો મને પછીની સંખ્યા મળે છે. પછી હું ડી માંથી હું પાછા 3 ઉમેરું તો મને પછીની સંખ્યા મળે છે. એવી જ રીતે હું આગળ જોતો જાઉં તો એ સંખ્યામાં 3 ઉમેરતો જાઉં લેટર, તો મને સંખ્યા મળતી જાય છે. તો હું એમ માંથી 3 ઉમેરીશ તો મને કયો આન્સર મળે, તો કે પી. તો પી આપણા ઓપ્શનમાં આપેલું છે, તો આપણો આન્સર છે પી. હવે મિત્રો જોઈએ આવી ઘણી શ્રેણીઓ હોય છે. મિત્રો જોઈએ નેક્સ્ટ સિરીઝ, તો હવે મિત્રો જોઈએ આમાંથી ખૂટતો અક્ષર મેળવો. હવે ખૂટતા અક્ષર અહીંયા 2 આપેલા છે, તો અહીંયા 2 જોવા માટે આમાં જોઈએ તો એ બી બી એટલે કે કોઈ સંખ્યામાં વધારો નથી થતો, 2 લેટર વચ્ચે અહીંયા સંખ્યા 1 વધે છે, તો અહીંયા કંઈ વધતું નથી, એની એ સંખ્યા રિપીટ થાય છે. હવે મિત્રો જોઈએ આવી સંખ્યાઓ આવી શ્રેણીઓ જ્યારે આપેલી હોય ત્યારે જોઈએ તો આમાં કઈ રીતે આને સોલ્વ કરવું. તો આમાં પણ આપણે જે પેલો ક્વેશ્ચન કર્યો એવી જ રીતે કંઈક સંખ્યા એક વચ્ચે છોડીને પછી પહેલી અને ત્રીજી સંખ્યાનો ગેપ લઈએ, એટલે કે હું અહીંયા જોઉં તો એ વચ્ચેની સંખ્યા છોડી અહીંયા બી છે, બી પછી છોડીને સી છે, સી પછી છોડીને ઓ છે, એટલે અહીંયા મિત્રો ભૂલ છે, એટલે કે અહીંયા ડી આવશે, એટલે કે સી પછી છે ડી પછી આવે તો કે ઈ છે, ઈ પછીની સંખ્યા હું જોઉં તો મને બીજો લેટર મળવો જોઈએ, તો બીજો લેટર મારો એફ આવવો જોઈએ, તો એફ આવશે મિત્રો. પછી આપણે અહીંયા આ સંખ્યા જોઈએ તો બી પછી ડી એટલે કે વચ્ચે સી છોડીને ડી, વચ્ચે એક સંખ્યા છોડીને એફ છે, એટલે કે ડી પછી ઈ છોડીને એફ, એફ પછી એક અંક છોડીને એચ આવે છે, એચ પછી હું કંઈક છોડું, અહીંયા જી છોડીને એચ આવે છે, એચ પછી હું કંઈક સંખ્યા છોડું તો કે આઈ છોડીને હું જોઉં તો અહીંયા મારો જવાબ જે આવવો જોઈએ, તો કે જે અને એફ આપણો ક્રમ વાઇઝ સંખ્યા એ થાય છે, તો મિત્ર આપણને આપેલી છે જે અને એફ. હવે જોઈએ તો નેક્સ્ટ,
તો મિત્રો આમાં જોઈએ આપણે 3 સિરીઝ આપેલી છે, 3 લેટરની સિરીઝ આપેલી છે. તો હું આ બે સંખ્યા વચ્ચેનો ગેપ જોઉં તો વધતી જતી શ્રેણીમાં એટલે કે કંઈક સંખ્યામાં વધારો કરું તો મને આ સંખ્યા મળે. તો હું આ સંખ્યામાં 4 ઉમેરું તો મને Q મળે છે. હવે હું આ સંખ્યામાં 4 ઉમેરું તો મને U મળે છે. એટલે કે 4 અહીંયા ડિફરન્સ તમને જોવા મળે છે. તો હવે જોઈએ તો મિત્રો આપણે આ સંખ્યા જોઈએ તો આ સંખ્યા વચ્ચે કે ઘટતી જતી એટલે કે પહેલા T છે ને પછી Q છે, આ R છે એટલે કે જોઈએ તો ઘટતી જાય છે. તો હું T માંથી કેટલા બાદ કરું તો મને R મળે? તો કે જોઈએ તો હું અહીંયા T માંથી 2 બાદ કરું તો R મળશે, R માંથી 2 બાદ કરું તો P મળશે, P માંથી 2 બાદ કરું તો N મળશે. એટલે કે હું પહેલી સંખ્યામાં 4નો વધારો કરું છું, પછી 2નો ઘટાડો કરું છું. હવે ત્રીજી સંખ્યા જોઈએ તો H પછી F એટલે કે હું કંઈક વધારો કરું તો મને સંખ્યા મળે છે કે કંઈક ઘટાડો કરું તો સંખ્યા મળે છે મિત્રો. હવે હું એમાં 3 ઉમેરતો જાઉં તો મને સંખ્યા મળે છે. તો હું અહીંયા જોઉં તો પહેલાં 4 ઉમેર્યા, પછી 2 બાદ કર્યા, પછી 3 ઉમેર્યા. તો હું હવે આ સંખ્યામાં આ ક્રમ વાઇઝ લગાવું કંઈક લોજિક તો મને સંખ્યા મળે. તો હું વાયમાં 4 ઉમેરું તો કે વાય, પછી આવશે ઝેડ, પછી ઝેડ પછી પૂરું થાય તો આગળ વધવાનું આપણે ABCDમાં. તો કે ZABC એટલે કે હું 4 ઉમેરું તો મને મળે C. હવે આ Nમાં હું કંઈક ઓછા કરું 2 તો મને કંઈક સંખ્યા મળે. તો Nમાં હું કંઈક બાદ કરું તો મને મળશે L. હવે મારો જવાબ Q છે. તો Qમાંથી હું 3 કંઈક બાદ વધારે કરવાના છે એટલે કે Qમાં હું 3 ઉમેરું તો મને કંઈક મળવું જોઈએ. તો Qમાં હું 3 ઉમેરું તો જવાબ મળે T. તો મારો જવાબ અહીંયા આવે CL અને T. તો જોઈએ તો આપણો અહીંયા જવાબ આપેલો છે. એટલે આવી રીતે મિત્રો કંઈક વધારો કરીને કંઈક ઘટાડો કરીને પણ આપણે સંખ્યાને શ્રેણી કન્ટિન્યુ કરી શકીએ છીએ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો થેન્ક યુ મિત્રો. આપણે હવે આવા જ લોજિક સાથે આવા જ કોઈ ટોપિક સાથે આગળ મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ મિત્રો.